વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચે 10 લાખથી વધુની ચેઇન ચોરી કેસમાં 2 શખ્સોને ઝડપી પાડ્યા. વડોદરા શહેરમાં ગત સવા મહિનામાં ચેઇન સ્નેચિંગના 6 ગુનાઓ બન્યા હતા. આ ગુનાઓમાં 2 આરોપી સોનસિંહ ભોંડ અને જશપાલસિંહ બાવરી બાઇક ઉપર આવીને ટુ વ્હીલર પર જતા નાગરિકોના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર છીનવી જતા હતા. પોલીસ કમિશનરના નિર્દેશ અનુસાર ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધાર પર તપાસ કરી અને તરસાલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બંનેને પકડ્યા. તેમની પાસેથી 4 સોનાની ચેઇન, 2 મંગળસૂત્ર, 1 મોબાઈલ ફોન તથા 2 મોટરસાયકલ કબજે કરાયા. બંને આરોપીઓએ આખરે કબૂલ્યું કે તેઓએ આ તમામ ચેઇન સ્નેચિંગના ગુનાઓ કર્યા હતા. આરોપીઓ વિરુદ્ધ અકોટા અને ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6 ગુનાઓ ડિટેક્ટ થઈ ગયા છે. વધુ તપાસ ચાલી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા.